નમસ્કાર મિત્રો, શો યોર અચીવમેન્ટ ઇઝીલી. આપણે આજે વાત કરશું રોબર્ટ ટી ગ્રીન દ્વારા લિખિત પુસ્તક ધ પાવર ઓફ 48 લો, રૂલ્સ નંબર 13, કે તમારી સફળતાઓને આસાન દેખાડો. કે તમે બહુ સ્ટ્રગલ કર્યું છે, તમે કઈ રીતે એ સફળતા મેળવી છે એ લોકોને કહેવાનું નથી. વાય? કેમ? તો એ તમે ટેકનિક શું કહેશો, તમારો સંઘર્ષ કઈ રીતે તમે કર્યો છે એ તમે કહેશો તો તમારા વિરોધીઓ છે, તમારા સ્પર્ધકો છે, એ તમને હરાવશે અને એ જ તકનિકોનો ઉપયોગ કરી અને તમને બાધારૂપ બનશે. અને લોકોને એવું લાગવું જોઈએ કે આને કિસ્મતથી મળ્યું છે. જો કિસ્મતથી મળ્યું હોય એવું લોકોને દેખાય તો એ તમારી ઈર્ષ્યા નથી કરતા, પણ જો તમે મહેનત કરી છે, એને ખબર પડી જશે કે આની સફળતા કઈ રીતે મળી છે, તમે તમારા સંઘર્ષોનું વર્ણન કર્યું છે, તમે કયા કયા સાધનોનો ઉપયોગ કરી તમે અહીંયા પહોંચ્યા છો, તો એમાં તમારા જે સફળતારૂપી ચક્ર છે એમાં બાધારૂપ બનશે, એની વાત કરી છે. અને તમે તમારી ઉપલબ્ધિઓ ન બતાવો તો તમે વધારે પાવરફુલ અને શક્તિશાળી લાગો છો. કારણ કે લોકો એવું સમજશે કે આ તો કમાલ કરે છે. જેમ જાદુગર પોતાની ઉપલબ્ધિ નથી બતાવતો, કોઈ પણ જાદુ કરે છે તો એકદમ આસાન અને સરળ લાગે છે, કારણ કે લોકોને ખબર નથી હોતી કે એની પાછળ એને કેટલા રિહર્સલો કર્યા હોય છે. તો આ નિયમ આપણને શું શીખવે છે? આ નિયમ શીખવે છે કે આપણે આપણી ઉપલબ્ધિઓને આસાન દેખાડવાની. તમે કોઈ પણ સફળતા મેળવો છો તો આસાન દેખાડવા માટે. તો આપણે આ નિયમમાંથી શું શીખી શકીએ કે આપણી સફળતા ક્યારે કોઈને કઈ રીતે આપણે સંઘર્ષ કર્યો છે, આપણે કયા સાધનોનો ઉપયોગ કર્યો છે એ નથી કહેવાનું. કારણ કે આ શક્તિના નિયમો છે. આનો ઉપયોગ કોણ કરે છે? પોલિટિક્સ કરે છે, બાબાઓ કરે છે, સેલિબ્રિટી કરે છે. તો તમારે તે સ્થાન સુધી પહોંચવું છે તો તમારા સ્પર્ધકો ઘણા હશે અને તમને ઘણા બધા ડિસ્ટ્રેક્શન આવશે, તમને જે રોકવાની કોશિશ કરશે. તો એટલા માટે જણાવે છે કે તમારી ઉપલબ્ધિઓ ન કહેવી જોઈએ કોઈને, અને કહેવાનું થાય તો એક સરળતાથી કહેવાનું. તો તમે એક વધારે પ્રભાવશાળી માણસ દેખાશો કે ભાઈ આના માટે તો કોઈ પણ વસ્તુ આસાન છે એવું સાબિત થશે. તો આ તો રૂલ્સ નંબર 30 શક્તિના 48 નિયમમાંથી. તો આપણે 18 નિયમો જોવાના બાકી છે, અને જોડાયેલી રહો મારી સાથે. આપણે જે આવતા શક્તિના નિયમો જોઈશું, અને જે કોઈ બુક વાંચવાના રસિક છે એમને પણ આ વિડીયો શેર કરો, તમે પણ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા સરસ મજાના રસપ્રદ મુદ્દાઓ તમારી સાથે લાવતો રહીશ. અને હું અનેક બુક ઉપર રિવ્યૂ અને પરિચય અને અમુક બુકના મુદ્દાઓ પણ તમારી સમક્ષ લાવતો રહીશ. તો તમે જો રસ ધરાવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.